અભિભૂત સાથે અંબાલાલ કાકા પણ જોડાયેલા છે અને અંબાલાલ કાકાના મોઢે સાંભળીશું કે કેવો વરસાદી માહોલ આજે જોવા મળશે સમગ્ર રાજ્યમાં. જી વિભુ. સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર થઈ ગયું છે કારણ કે એક ડીપ ડિપ્રેશન છે અત્યારે કચ્છ ઉપરથી પસાર થઈ રહ્યું છે. પરંતુ આગામી દિવસોમાં હવામાન કેવી સ્થિતિ રહેશે વરસાદની તેને આપણે વધારે વિગત મેળવીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. કાકા, અત્યારે તો ખૂબ વરસાદ થઈ રહ્યો છે, ડીપ ડિપ્રેશન હજુ પણ છે, શું રહેશે આગામી સ્થિતિ? ડીપ ડિપ્રેશન અત્યારે ઓગસ્ટ માસમાં થયું છે એ જ નવાઈની વાત છે. કારણ કે ઓગસ્ટ માસમાં ડીપ ડિપ્રેશન પછીના જે ચક્રવાતના જે સંજોગો ઉભા થતા હોય છે તે લગભગ નથી થયા એટલે સારું છે. પરંતુ હજુ પણ 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દરિયા કિનારે. આંચકાનો પવન લગભગ 60 થી 80 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને અન્ય ભાગોમાં પણ 15 થી 20 કિલોમીટર પવન ફૂંકાવાની શક્યતા છે. પરંતુ ઉલ્લેખનીય છે કે હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 1-2 દિવસ વરસાદ રહેવાની શક્યતા રહેશે, જેમાં દ્વારકા, પોરબંદર અને લગભગ તે ઉપરાંત જામનગરના ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે. પણ આ સિસ્ટમ ધીરે ધીરે સરકીને અરબ સાગરમાં થઈને લગભગ કચ્છના ભાગોમાં થઈને અરબ સાગરમાં થઈને પાકિસ્તાન જશે. કારણ કે હમણાં લો પ્રેશરની સ્થિતિ જે છે એ લગભગ રાજસ્થાનના ઉપલા ભાગોમાં છે અને મિલીબારમાં હવાનું દબાણ જોવા જઈએ તો 994, 998, 997 આવા આખું જે મિલીબારના દબાણ છે એટલે હજુ પણ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને કચ્છમાં જોવા જઈએ તો ક્યારેક લગભગ 6 થી 8 ઇંચ કે 10 ઇંચ જેવો વરસાદ કોઈ ભાગમાં ત્રાટકી શકે. ગાંધીધામ અને લગભગ રાપરમાં તો ઓછો થશે, પણ મુદ્રા અને કેટલાક ભાગોમાં કંડલા આ ભાગોમાં વરસાદ થવાની વધારે શક્યતા છે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોના જનધને અને કચ્છના જનધને લગભગ હમણાં વરસાદથી કંઈક અંશે સાચવવાનું રહેશે. ઈચ્છા છે માલધારીઓએ પોતાના જે નેસડામાં પશુપાલન છે, કચ્છમાં પશુપાલન વ્યવસ્થા વધારે છે, તમને ખબર છે ને. એટલે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે પશુઓ લગભગ ઊભા થઈ જતા હોય છે અને તેને જીવજંતુ કરડતા હોય છે. એટલે પશુઓ માટે પણ આવી સ્થિતિ બહુ સારી ગણાતી નથી અને પશુઓમાં બીમારી પણ આવી જતી હોય છે. અતિ ભારે વરસાદ થશે હજુ પણ 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં? પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં હજુ અતિ ભારે વરસાદની શક્યતા છે. તો અન્ય વિસ્તારોમાં શું સ્થિતિ રહેશે? અન્ય વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતા રહે છે. જેમ કે જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, અમરેલીના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, બોટાદના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, ગારિયાધાર, સાવરકુંડલાના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે, ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે, સુરત વગેરે ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે, હજુ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હજુ 28 તારીખ આજે ઝાપટાની શક્યતા છે અને 29-30 તારીખ પછી હળવા ઝાપટા કોઈ ભાગમાં રહેવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે હજુ ભારે વરસાદના યોગો છે. તો ભારે વરસાદના યોગો છે એટલે કે ઓગસ્ટના એન્ડ સુધી તો ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં સ્થિતિ ખરાબ બની રહી છે, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં જે પહેલું વીક છે કેવું રહેશે? 28મી ઓગસ્ટ આસપાસ એક સિસ્ટમ બની રહી છે, ત્યાંનો માર્ગ લગભગ ઓરિસ્સા અને બિહાર અને ત્યાંના ઉત્તર પૂર્વીય કેટલા ભાગો તરફ રહેશે. બીજી સિસ્ટમ એક લગભગ 30-31 ઓગસ્ટે બની રહી છે. આ સિસ્ટમનો માર્ગ લગભગ ઓરિસ્સાના માર્ગે થઈ, વિશાખાપટ્ટનમના માર્ગે થઈ, મધ્યપ્રદેશના ભાગોમાં થઈ અને ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે. એટલે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં 1-2 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પાછી સિસ્ટમ પર સિસ્ટમો બનશે. એટલે 4-5 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને એટમોસ્ફિયરિક વેવ જે છે એ મજબૂત છે. એ વાયુમંડળમાં એટમોસ્ફિયરિક વેવ મજબૂત થતાં 10મી સપ્ટેમ્બર સુધીમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે અને
ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. આહવાના વલસાડમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત આ જે વરસાદ જે છે એના કારણે જે ખેતીવાડી જે છે એનું આ પાણી સારું ગણાતું નથી. એટલે ખેડૂતોએ વરાપ થયે કાર્યો કરવા સારા રહે. પણ હવે વરાપ ક્યારે થશે એ ચિંતાનો વિષય છે. કારણ કે હમણાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. કેટલાક ભાગોમાં તો પહેલાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તો ભારે વરસાદ હતો જ, વરાપ નહોતી. ત્યારે હવે શું વાવવું એ ચિંતાનો વિષય છે. કારણ કે વિસ્તારો જળબંબાકાર થયા હતા એને વરાપ થતાં વાર લાગતી હોય છે અને પાછા સપ્ટેમ્બરમાં એક પછી એક સિસ્ટમ બદલવાની છે. 10મી સપ્ટેમ્બરની કારણ શું કાકા કે સપ્ટેમ્બરમાં જૂન મહિનો આખો કોરો નીકળી ગયો, જુલાઈ મહિનામાં વરસાદ વિભુ આપની પાસેથી વધુ માહિતી મેળવતા રહીશું. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મોરબીથી સમાચાર આવી રહ્યા છે. માળિયા કચ્છ હાઈવે હજી પણ બંધ છે. મચ્છુ નદીના પાણી હાઈવે ઉપર ફરી વળ્યા છે. આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો. મોટા વાહનોના પૈડા પણ લગભગ પોણા ભાગના આ પાણીમાં ડૂબી ચૂક્યા છે. એ પ્રકારની પરિસ્થિતિ છે. માળિયા કચ્છ હાઈવેથી અમારી સાથે સંવાદદાતા સંજય સીધા જોડાઈ ચૂક્યા છે. અહીંયા સંજય, હાલ શું પરિસ્થિતિ છે? મોટા વાહનોના પૈડા પણ પાણીમાં દેખાતા નથી. એ પ્રકારના પાણી ભરેલા આપની પાછળ જોઈ શકાય છે. બિલકુલ હેતવી, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મોરબીમાં ગ્રાઉન્ડ ઝીરો પર છે અને જે પ્રકારની સ્થિતિ જે છે, જે છેલ્લા 2 દિવસથી જે વરસાદ, ધોધમાર વરસાદ રાજ્યભરમાં વરસી રહ્યો છે. અને હું પહેલાં સીધા દ્રશ્ય હેતવી આપને એ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ દ્રશ્ય છે માળિયાથી કચ્છ જતા હાઈવે પરનું. ગઈકાલે આ જ હાઈવે પર જે છે તે મચ્છુ ડેમ, મચ્છુ 2 અને મચ્છુ 3ના જે પાણી છોડવામાં આવ્યા હતા ડેમમાંથી, અને 2.5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યા હતા. અને તેના કારણે મચ્છુનો ધસમસતો પ્રવાહ જે છે તે આ હાઈવે પર ફરી વળ્યો હતો. અને તેના કારણે માળિયાથી કચ્છ જવાનો જે માર્ગ જે છે તે બંધ કરવાની ફરજ પડી હતી. આ જે ટ્રક આપને જે દેખાઈ રહ્યો છે હેતવી, એ ટ્રકમાં 2 લોકો ફસાયા હતા અને અન્ય એક ટ્રક જે પાછળ દેખાઈ રહ્યો છે એમાં એક વ્યક્તિ ફસાયો હતો. જો કે 5 થી 6 કલાકની જહેમત બાદ ગઈકાલે રાત્રે ફાયરની ટીમ અને પોલીસના જવાનોની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી આ 3 જિંદગીને બચાવી લેવાઈ હતી. અને હાલના દ્રશ્યો જે છે કે મચ્છુ ડેમમાંથી પાણી જે છે તે જે લેવલ જે છે તે ઓછું થયું છે અને તેના કારણે અત્યારે અવરજવર જે છે આ હાઈવે પર લોકો ચાલીને અવરજવર કરી રહ્યા છે. ટ્રેક્ટર દ્વારા જે પણ પોતાના વાહન ફસાયા હોય તો તેમને ખેંચવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. અને સાથે સાથે હેતવી તમે આ જોઈ શકો છો કે પોલીસના જવાનો પણ સતત અહીંયા જે છે તે ખડે પગે છે. પોલીસના જવાનો અહીંયા જે પણ લોકો ગામમાંથી જે બહાર આવ્યા હોય અહીંયા જોવા માટે, ખાસ કે આજે પાણી ભરાયા છે તે જોવા માટે આવ્યા હોય તો તેઓને દૂર ખસેડવામાં આવી રહ્યા છે. કારણ કે પાણીનું લેવલ ગમે ત્યારે વધી શકે છે. એટલે જ જે લોકો એ ધસમસતા પ્રવાહમાંથી જે ચાલીને આવી રહ્યા છે તો તેમને પણ રોકવાનો પ્રયાસ સંજય, આપણી પાસેથી વધુ માહિતી મેળવીશું. હાલ જે મોરબીથી આ દ્રશ્યો સામે આવ્યા છે, વરસાદે મોરબીને ધમરોડી નાખ્યું છે. આગળ વાત કરીએ અન્ય સમાચાર આવી રહ્યા છે વડોદરાથી સામે. વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધી છે. આજવા સરોવર ડેમના દરવાજા બંધ કર્યા છતાં પણ સપાટી વધી રહી છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 36.50 ફૂટ પર થઈ છે. ઉપરવાસમાં અને વડોદરામાં વરસાદ શરૂ થયેલો છે. વધુ માહિતી મેળવીશું. વડોદરાથી અમારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે. મૌલિક, જે રીતની વડોદરામાં પરિસ્થિતિ છે, ગઈકાલે પણ આપણે ગ્રાઉન્ડ ઝીરો પરથી જે બતાવ્યા હતા દ્રશ્યો, અને આજે તો ખાલી કહી શકાય ડેમના ગેટ બંધ કરવામાં આવે છે છતાં પણ પાણીનું જે સ્તર છે તે વધી રહ્યું છે સતત. એટલું ચોક્કસથી છેલ્લા 2 દિવસથી વડોદરાની પરિસ્થિતિ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી ન્યૂઝ 18ના માધ્યમથી દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે પણ એ દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીએ. ગઈકાલે જે રીતે વિઝ્યુઅલ બતાવ્યા હતા વિશ્વામિત્રી નદીના હતા, અને વિશ્વામિત્રી નદીમાં જે તેની સપાટી જે છે તે ભયજનક સપાટી હતી, તે વટાવી ચૂકી હતી અને તેને જ પગલે પાણી થયું હતું. પરંતુ અત્યારે હાલની વાત કરીએ તો આ અલકાપુરી ગરનાળું જે છે કે જે ગઈકાલે લગભગ જે રાષ્ટ્રધ્વજ છે, જ્યાં સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે ત્યાં સુધી પાણી હતું, પરંતુ આજે જે છે તે વધી અને લગભગ તેનાથી આગળ બેરિકેટિંગ મૂકવાની ફરજ પડી
પડી છે. સ્થાનિક પોલીસે પણ અહીંયા આગળ હાજર રહેવાની જરૂર પડી છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે લગભગ 1995 પછી આ પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં પ્રથમ વખત જોવા મળી છે અને તેની પાછળનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક આજવા સરોવરમાં જે પાણી છોડવામાં આવ્યું હતું અને તેના કારણે વિશ્વામિત્રીનું નદીનું સ્તર જે છે તે વધી ગયું હતું. પરંતુ ગઈકાલે જે રીતે સત્તાતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, મુખ્યમંત્રી દ્વારા પણ એક નિર્ણય લઈ અને આ જે કામ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં પણ આજે જે છે તે આજવા ડેમના પણ પાણી જે છે તે વધી રહ્યા છે. વિશ્વામિત્રી નદી છે તે 36.50 વધી રહી છે. અત્યારે હાલ કેટલાક સ્થાનિકો જે છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. તેઓ પણ અહીંયા છેલ્લા ઘણા સમયથી દુકાન ધરાવે છે, પરંતુ હાલ તેમનું પાર્લર જે છે તે બંધ રાખવું પડ્યું છે. તેમની સ્થિતિ કંઈક અલગ છે. છેલ્લા કેટલા સમયથી આપ અહીંયા પાર્લર ચલાવો છો? આ પ્રકારની પરિસ્થિતિ કેટલા સમય પહેલા જોઈ? મારી દુકાન અહીંયા છે ને છેલ્લા સમજો 50 વર્ષની દુકાન હશે સાહેબ. અહીંયા મારી આ કોમ્પ્લેક્સ 1985 બન્યું ત્યારથી મારી દુકાન છે અને ત્યારથી અમે દુકાન અહીંયા ચલાવીએ છીએ. અને આવી પરિસ્થિતિ આજ સુધી કોઈ દિવસ થઈ નથી. 2005માં પણ જ્યારે પાણી આવેલું ત્યારે પણ આટલી પરિસ્થિતિ નથી. અત્યારે હાલ જે પાર્લર ચલાવો છો, કેવા પ્રકારના આપને ફોન આવી રહ્યા છે? શું મદદ માંગી? બધી વસ્તુ માટે ફોન આવી રહ્યા છે પણ કંઈ અવેલેબલ ના તો શું કરીએ આપણે? ખોલીને શું કરીએ અને શું આપીએ? બધાને ના કેવું પડે કશું છે નથી મારા પાસે એમ. તો દૂધ ને શાકભાજી કદાચ જીવન જરૂરિયાત વસ્તુ જોઈએ આવતું આવવા જ જરૂર નથી, કોઈ આવતું જ નથી કંઈ તો ક્યાંથી આપીએ હવે આપણે? આપ કયા વિસ્તારમાં રહો છો? આપની ત્યાં પરિસ્થિતિ શું? જેતરપુર વિસ્તાર. હા, પરિસ્થિતિ શું છે? પાણી ભરાઈ ગયું છે મિલનામાં. દૂધ માટે છે તે ડીમાર્ટમાં જવું પડે એવું છે. ડીમાર્ટમાં છે ડીમાર્ટમાં દૂધ નહીં અવેલેબલ. તો અહીંયા ગયો હેમસરગર ગયો તો બી બધા લાઇનમાં ઉભા રહે છે એવું કે ભાઈ વેઇટિંગ લાગશે, દૂધની એક ગાડી આવે છે. બધાને ટાઈમિંગ આપી દીધી છે 5-10 મિનિટ ઉભા રહો તમે. જે લોકો છે અહીંયા આગળ તે કહી રહ્યા છે કે કેટલાક સમયથી અહીંયા આગળ વેઇટિંગમાં ઉભું રહેવું પડે. બિલકુલ મૌલિક, આપણી પાસેથી વધુ માહિતી અને અપડેટ લેતા રહીશું. હાલ જે વરસાદની પરિસ્થિતિ છે, વરસાદે જે સમગ્ર રાજ્યને ધમરોડી નાખ્યું છે, વિવિધ જિલ્લા પરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને ન્યૂઝ 18 સતત બતાવી રહ્યું છે. હાલ વડોદરાથી આપને આ દ્રશ્યો બતાવ્યા અને વડોદરાવાસીઓની ચિંતા હજી ઘટી નથી. ચિંતામાં વધારો થયો છે. ડેમના ગેટ બંધ કર્યા છતાં પણ પાણીના સ્તરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને સતત અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.